મિત્રોને એ જણાવવાનું કે જે રીતે આમ આદમી પાર્ટી માનનીય અરવિંદ કેજરીવાલજી આખી જે પાર્ટી છે એ નૈતિકતાથી ચૂંટણી લડી, મજબૂતાઈથી લડી. દિલ્હીમાં જે પણ પરિણામ આવ્યું છે એને અમે, કારણ કે સ્વાભાવિક છે કે લોકતંત્રમાં પ્રજા સર્વત્ર હોય છે, પ્રજાનો ચુકાદો સર્વત્ર હોય છે. જે પ્રજાએ ચુકાદો આપ્યો છે એ આમ આદમી પાર્ટીના એક એક નેતા અને એક એક કાર્યકર્તા માટે શિરોમાન્ય છે. અમે સહજ સ્વીકારીએ છીએ. આમ આદમી પાર્ટી પહેલા પણ કામગીરી કરતી હતી પ્રજા માટે, સત્તા નહોતી ત્યારે પણ કામગીરી કરતી હતી, સત્તા નહીં હોય ત્યારે પણ કામગીરી કરતા રહેશું. જરૂર નથી કે એક રાજ્યમાં સત્તાથી વિમુખ થવાથી આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા નિરાશ થશે અથવા તો એક કામ એનું અટકી જશે પ્રજા માટે. અમે બમણા જોરથી પ્રજાની વચ્ચે જવાના છીએ, બમણા જોરથી પ્રજાની વચ્ચે કામ કરીશું. તમે જો અરવિંદ કેજરીવાલજીની વિરુદ્ધ ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સ, સરકારી એજન્સીઓ, એલજી, ચૂંટણી પંચ અને દિલ્હી પોલીસ તમામ લોકો લાગી પડ્યા હતા. એને 6 મહિના સુધી મુખ્યમંત્રીને જેલમાં રાખવાનો, ચારે બાજુથી એજન્સીઓથી ખોટા કેસો કરીને ભરાવી દેવાના અને છેલ્લે ભાજપ આજુબાજુના જે ઉત્તર પ્રદેશ અને હરિયાણાના જે ભાજપ દાતાઓ ને દિલ્હીમાં એડ કરવા, 2-2, 5-5, 7-7 હજાર મતદારોને એડ કરવા અને આમ આદમી પાર્ટીના મતદારોને આ બધા ષડયંત્રો ખુલ્લા પડી ગયા છે. જે પણ પરિણામ આવ્યું, આજે અમારા કેટલાક નેતાઓ પણ, સ્વાભાવિક છે કે ચૂંટણીઓ પ્રવેશ વર્મા જે અરવિંદજીની સામે જીત્યા છે એ ખુલ્લે આમ 2500 રૂપિયા મહિલાઓને વેચતા હતા, ખુલ્લે આમ, અને લાઈનો 1-1 કિલોમીટરની લાગી હોય અને ચૂંટણી પંચની આંખો બંધ હોય. આટલું નઠારું ચૂંટણી પંચ હિન્દુસ્તાનમાં અત્યાર સુધી કોઈએ જોયું નથી. એટલે આ ચૂંટણી પંચ, એલજી, નરેન્દ્ર મોદી, અમિત શાહની જે દિલ્હી પોલીસ અને એની ગુંડાગર્દી, એ રીતે આખો ચૂંટણી નો માહોલ આખો બનાવ્યો છે. મને પૂરો વિશ્વાસ છે કે આ વિચારધારા છે અરવિંદ કેજરીવાલજીની, જે વિચારધારા દિલ્હીની કામની રાજનીતિ છે. આજે એટલું ચોક્કસ કહીશ કે આજે કામની રાજનીતિની ગાલી ગલોચની અને એક એવી રાજનીતિની જીત થઈ છે દિલ્હીમાં કે જે દિલ્હીને પાછળ લઈ જશે. તમે જુઓ કે ભાજપ હવે શું કરશે, જેમ ગુજરાતમાં સ્કૂલો હતી સરકારી પ્રાઇવેટ કરીને કરી લીધી. અરવિંદજીએ જે સ્કૂલો બનાવી છે સારી, લાખ રૂપિયામાં ભણે છે, એ ફરીથી ભાજપ વાળા નેતા લઈ લેશે. ફરીથી ક્લિનિક વાળશે. ભાજપ વાળા જે છે એ હોસ્પિટલો, જેમ હોસ્પિટલો ઉપર કબજો બનાવ્યો છે, એમ સરકારી જે હોસ્પિટલો બની છે દિલ્હીમાં એને ભાજપ પણ લઈ લેશે. આ જ કરશે, બીજું શું કરશે? ડબલ થ્રુ તમે સરકાર ચલાવતા જતા. મુખ્યમંત્રી પાસે કોઈ પાવર નહોતો રહેવા દીધો. પોલીસ, લેન્ડ એ તો ઠીક છે, વર્ષોથી આવતા હતા. એસીબી સહિતની તમામ અધિકારીઓના પાવર લઈ લેવા દિલ્હીમાંથી. અને દિલ્હીવાસીઓને તમે ડરાવો, ધમકાવો, પરેશાન કરો, કામ ન થવા દો. આમ આદમી પાર્ટીના કે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી કે નહીં, એ હદે દિલ્હીની ચૂંટણીને લાવી. જુઓ કે તમારામાં હવે તાકાત હોય ભાજપ વાળાને, તો તમે તો ત્યાં દિલ્હીની મહિલાઓને 2500 રૂપિયા મહિને આપજો. સરકાર છે તો ચાલુ રાખજો, ગુજરાતમાં પણ આપજો. ડબલ એન્જિનની સરકાર છે એ ચાલુ રાખજો. ડબલ એન્જિનની સરકાર છે 300 ફ્રી આપજો, ગુજરાતમાં પણ આપજો. તમે કાંઈ આપવાના નથી. જે સૌ મોટું કાંડ ભાજપ કરવા જશે દિલ્હીમાં, એ વીજળી મોંઘી કરશે અને પોતાના પર્ટિક્યુલર જે મિત્ર છે એને કોન્ટ્રાક્ટ પણ બંધ કરી દેશે. એટલે દિલ્હીની જનતા ઉપર બનીને આવ્યું છે અને પ્રજાને પણ ખબર પડશે. કારણ કે અમે તો ગુજરાત પરેડો થાય દીકરીઓની, સમાજની એના સરઘસો નીકળે અને મુખ્યમંત્રી ગૃહમાં હિન્દી દડે રમતા હોય, આ બધું જોયું છે આપણે. આ
હવે એવું છતાંય દિલ્હીની જનતાએ જે ચુકાદો આપ્યો, જો વોટ ટકાની વાત કરીએ તો આમ આદમી પાર્ટીને વોટ મળી રહ્યા, 6.5% કોંગ્રેસ અને અન્ય પક્ષને પણ 6-7% મત મળી રહ્યા છે. 44% મત મળ્યા છે, પણ ભાજપ વિરુદ્ધ દિલ્હીની જનતાના 52% આસપાસ 54% મત થાય છે. આ સ્પષ્ટ બતાવે છે ભાજપને 50% થી ઉપર મત આપીને કઈ સ્વીકાર્યા નથી, પણ એમણે જે હથગંડા અપનાવ્યા એ હથગંડાઓની કોશિશ એમની સફળ રહી છે. 7,000 કરોડની પાર્ટી, એ 7,000 કરોડ રૂપિયા ઓફિશિયલી જે પાર્ટીના ખાતામાં હોય અને જે રૂપિયા વેર્યા હશે, તમે જુઓ લાઈનો 2500 રૂપિયા વેચે રીતે, આ બધું ભાજપ વાળાને આખો દેશે જોયું છે. ભાજપ વાળાને મારી વિનંતી છે કે હવે પ્રજાના દિલ્હીવાસીઓના કામ કરજો. જેમ ગુજરાતમાં તમે 30 બતાવ્યો છે એવું ઠેંગો દિલ્હીવાસીઓને ન બતાવતા. તમે જે કલ્યાણકારી યોજનાઓ કીધું છે કે આમ આદમીની ચાલુ રાખશો, એ ચાલુ રાખજો. 2500 રૂપિયા મહિલાને તમે વાયદો કર્યો છે, કરી દેજો. અને બસ સેવા ફ્રી મહિલાઓ, અને ખાસ મારી વિનંતી છે જુગીઓ વાળાને તોડીને ત્યાં ઉદ્યોગપતિઓની બિલ્ડિંગો મહેરબાની કરીને, અમને ખબર છે કે દિલ્હીની જે પણ ઝૂંપડપટ્ટી છે એના ઉપર ભાજપ વાળા એના મિત્રોની નજર હતી, અને એ નજર તમે ગરીબોને મકાન તોડતા નહીં એવી અમારી અપીલ છે. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા આ બંને જે દિગ્ગજ છે, જે સીએમ ડેપ્યુટી સીએમ રહી ચુક્યા, એ લોકો જ હાર્યા છે. સૌથી મોટું પરિણામ તો એમાં મતલબ આમ આદમી પાર્ટી માટે ડ્રોબેક પણ કહેવાય, અને સાથે જ સાથે એ પણ તમે કીધું એ પ્રમાણે વોટ શેર જે છે એ ઘટ્યો છે. આ એન્ટી ઇન્કમ્બન્સી અને સાથે જ સાથે નારાજગી પણ છે કે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા બંને હાર્યા. નહીં, અરવિંદજી ને મનીષ સિસોદિયા જે હાર્યા છે એ વાત સાચી. એની સાથે તમે જુઓ ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી હાર્યા જ હતા, ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિનિસ્ટર. ચૂંટણીઓમાં હાર જીત રહેવાની છે. ચૂંટણીઓ હોય એમાં ક્યારે પોલિટિકલ જે રાજનેતા છે, જે રાજ સેવા કરવા માટે આવ્યા છે, એ ચૂંટણીમાં હાર જીતથી એને કોઈ આ એક પ્રકૃતિ નિયમ છે. તમે વોટ શેરની જે વાત કરી કે અત્યારે દિલ્હીનો વોટ શેર ભાજપની પક્ષ કરતા ભાજપની વિરુદ્ધની પક્ષનો વધારે છે. અમારો વોટ શેર આમ આદમી પાર્ટીનો ઘટ્યો છે. એની અમે એનાલિસિસ કરીશું, ક્યાં કચાશ રહી, ક્યાં એનો રિવ્યુ કરવા. અત્યારે હજી એના ઉપર મારે ટિપ્પણી એટલા માટે નથી, તો કમ્પ્લીટલી રૂઝાન આવી રહ્યા છે, ટકાવારીઓ બધી આવી રહી છે. પણ એટલું ચોક્કસ કહીશ કે ભાજપ છે એનો તાનાશાહીનો રાજ જે વ્યક્તિઓએ રોલ ભજવ્યો છે, કોંગ્રેસ પક્ષ વર્ષો ત્યાં 0માં ચાલ્યો છે. 5-6% થી વધારે મત એમને મળ્યા નથી. માન લો કે ગુજરાતમાં અમે પ્રથમ વખત લડ્યા ને તો સૌરાષ્ટ્ર ને સૌરાષ્ટ્ર મળ્યા તો તમે એક જાયજ પણ કહેવાય, તમારી 5-10 સીટ આગળ પણ કહેવાય. પણ આ રીતે તમે, મને લાગે છે કે નેતૃત્વએ પણ વિચારવાની જરૂર હતી, કોંગ્રેસે પણ વિચારવાની કાર છે લડતા હોય, અને એમાં અત્યારે કેવું વહેલું ગણાશે. પણ એટલું ચોક્કસ કહીશ કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી અહીંયા હજી પણ ગુજરાત છે, ગુજરાતમાં પણ હવે અરવિંદજી, કારણ કે સમય મળશે એટલે સ્વાભાવિક છે કે ગુજરાતમાં પણ સમય આપી શકશે અરવિંદજી. અરવિંદ કેજરીવાલજી એ ન માત્ર દિલ્હી પૂરતી પરંતુ આખા દેશમાં ફરી વળી છે. દિલ્હીમાં તો 80% એલજી થ્રુ અત્યારે ચલાવતા હતા લોકો, કામ જ નહોતા કરવા દેતા, કામ થતા નહોતા. મુખ્યમંત્રીએ કઈ કહેવું હોય તો એ પણ કરવા નહોતા દેતા કામ. એટલે આ બધી વસ્તુ આપણે સમજીએ છીએ, પણ છતાંય દિલ્હીની જે પણ પરિણામ દિલ્હીની જનતાએ માથે ચડાવીએ છીએ. દિલ્હીની જનતાને અને ગુજરાતની અને આખા દેશની જનતાને કહીએ છીએ કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી તમારા માટે લડતી હતી, આજે પણ લડી રહી છે, અને આવતીકાલે પણ આમ આદમી પાર્ટીને એક કાર્યકર્તા લડતો રહેશે. તમે કહ્યું ગુજરાત પર ફોકસ રહેશે, તો અરવિંદ કેજરીવાલ હવે ગુજરાતમાં વધારે ફોકસ કરીને. બિલકુલ, અમારી તો ઈચ્છા છે અમે અરવિંદજીને મળીશું, કારણ કે સ્વાભાવિક છે કે કોઈ પણ લીડર એ પોતે જો ત્યાંથી લોકલ લેવલે જો ફ્રી હોય તો એ બીજા રાજ્યોમાં પાર્ટીનો મદદ થઈ શકે છે. એટલે અમને પૂરો વિશ્વાસ
મનીષ અરવિંદજીનો લાભ અહીંયા અમે ખૂબ લઈ શકીશું અને સ્વાભાવિક આપી છે તો વિપક્ષની ભૂમિકા અમે મજબૂતાઈથી વિપક્ષની ભૂમિકા રીએ એવું અમે કોશિશ કરીશું અને પ્રજાના કામો ભાજપ કરે. તમારું કહેવાનું મતલબ એટલું જ છે. એને જે વાયદાઓ કર્યા છે ગુજરાતમાં જેમ ઠેંગો બતાવ્યો છે પ્રજાને ઠેંગો ન બતાવે, ગરીબોને લૂંટે નહીં, ગરીબોની વીજળી મોંઘી ન કરે, ગરીબોનું શિક્ષણ મોંઘું ન કરે અને સારામાં સારી કામની રાજનીતિ જે અરવિંદ કેજરીવાલજી જે કરતા હતા એ કામની રાજનીતિને આગળ વધારે એવી અમારી અપેક્ષા પણ છે એમની પાસે.